વધનારા સ્ટોક્સ જોયા, પરંતુ જ્યાં પ્રેશર છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1% નીચે 1423ના ડે લો પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. અત્યારે ઘટાડે કઈ રીતે વ્યૂ ફંડામેન્ટલી રિલાયન્સ માટે આપ આપશો? શું કરવું જોઈએ આ લેવલ્સ પર? રિલાયન્સમાં અગર ઇન્વેસ્ટ કરવું હોય તો થોડું પેશન્સ રાખવું પડશે અને આઈ થિંક વેલ્યુ અનલોકિંગની રાહ જોવી પડશે. બાકી મને નથી લાગતું ક્વાર્ટર ટુ ક્વાર્ટર રિઝલ્ટ્સમાં બહુ મોટો ફરક પડે. કેમ કે તમે જો ઓફકોર્સ આરપુનું એક્સપાન્શન થઈ રહ્યું છે, એટલે જીઓ ટેલિકોમમાં જોઈએ તો 215 પ્લસ આરપુનું એક્સપાન્શન થશે, જે જીઓમાં બેનિફિટ આવશે એનું. અને તમે જો તો એ જ એક મોટો પાવર હાઉસ છે આ રિલાયન્સમાં, અને એ અહીંયાથી સ્ટેડી ગ્રોથ હશે. રિલાયન્સ રિટેલે સ્ટેડી ગ્રોથ હશે અહીંયાથી. ઓવરઓલ ગ્રીન એનર્જી આવતા હજી એકાદ વર્ષની વાર છે એ લોકોનું રેવન્યુ આવતા. ગ્રીન હાઇડ્રોજન આઈ થિંક મારા હિસાબથી 2027 સુધીમાં થશે. પણ જે મોટું વેલ્યુ અનલોકિંગ છે ડીમર્જરનું, હવે એ ડીમર્જર મે બી 6 મહિને આવે કે 8 મહિને આવે આપણને ખબર નથી. આ ફર્સ્ટ હાફની વાત હતી કે આ ફર્સ્ટ હાફમાં નો ડીમર્જર જે જીઓ ટેલિકોમનું થશે. તો અગર કોઈને નિવેશ કરવું હોય તો આઈ થિંક આ લેવલે એ વેલ્યુ અનલોકિંગ માટે કરું. મારા હિસાબથી વેલ્યુએશન ઓકે છે, એટલા મોંઘા નથી. પણ લોંગ ટર્મ 2 વર્ષનું અગર વિન્ડો હશે તો પહેલાં જીઓ ટેલિકોમ અને પછી રિલાયન્સ રિટેલ એનું ડીમર્જર થશે, તો એમને ફાયદો ડાયરેક્ટ એ શેર હોલ્ડરને થશે. તો એ રીતે જોવું. બાકી ક્વાર્ટર ટુ ક્વાર્ટર મને નથી લાગતું બહુ મોટો ચેન્જ આવે. તો એક વ્યૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર એક ફંડામેન્ટલી બનતો જોઈ રહ્યા છે. એ સાથે